અમદાવાદના વટવા વિસ્તારમાં એક સનસનીખેજ વારદાત સામે આવી છે. 1992માં એક મહિલા નામે ફરજાના કરીને યુવતી એ વખતે માત્ર 17-18 વર્ષની હતી અને અમદાવાદ આવી હતી. જો કે તેના લગ્ન તો પહેલા સુરત થયા હતા, પરંતુ પતિ સાથે મનમેળ ન રહેતા ફરી અમદાવાદ આવી ગઈ અને ત્યારબાદ એમણે દેહ વ્યાપારના વ્યવસાયમાં ઝંપલાવ્યું. વટવાના કુતુબનગરના વિસ્તારના એક અવાવરૂ મકાન નીચેથી લગભગ 20 ફૂટ ઊંડેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માનવ કંકાલ હસ્તગત કર્યા. ઘટના સામે આવી કે ફરજાના શમસુદ્દીન નામના શખ્સ સાથે મોહમાં પડી અને પ્રેમ સંબંધ બંધાયો અને શમસુદ્દીને લગ્ન કર્યા. પરંતુ ફરજાના એના ધંધાને ન ભૂલી શકી. આ પરિણામે શમસુદ્દીન કંટાળ્યો અને પરિવારની, સમાજની અને આબરૂ જવાની બીકે એમણે ફરજાનાને મોતની આગોશમાં સુરાવી દેવાનો બે સાગરીતો સાથે પ્લાન કર્યો. શમસુદ્દીને પોતાની પત્ની ફરજાનાને કત્લ કરી અને 20 ફૂટ ઊંડે અવાવરૂ જગ્યાએ દાટી દઈ અને પ્લાસ્ટર કરી દીધું સિમેન્ટનું અને ત્યારબાદ રફુ ચક્કર થઈ ગયા. આ વિસ્તારમાં આ મકાન પાસે કોઈ પ્રેતાત્મા હોવાની વાત પણ વાયુ વેગે ફેલાઈ હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે જેવું ઓપરેશન કર્યું અને માનવ કંકાલ શોધી કાઢ્યા, ત્યાર પછી હવે ફરજાનાના ભાઈ ના સાથે એના ડીએનએ મેચ કરવામાં આવશે. કર્મની ઘટના એ છે કે જે બે સાક્ષીઓએ ફરજાનાને મોત અને એને દફનાવી દેવાની જે ઘટના સામે જોઈ હતી, એ બંને સાક્ષીઓના મોત થઈ ગયા છે. જોવાનું એ રહે છે કે આ રહસ્યમયની ઘટનાનો પડદો આજે 2026માં ઉઘડી રહ્યો છે અને એના તાર ક્યાં સુધી પહોંચે છે.